नरेंद्र दामोदर दास मोदी ખબર છે આ તમારા નરેન્દ્રભાઈ તમને કોઈને એમ ના થાય કે આ પ્રધાનમંત્રી આયા છે તેમને એમ જ થાય કે આપણા નરેન્દ્રભાઈ આયા છે. એક વખત સંકલ્પ લે એટલે પૂર્ણ કરીને જ રહે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 75 વર્ષ પૂર્ણ થતાં દેશ સહિત વિશ્વભરમાં તેમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધેલા મોટા નિર્ણયો, તેમના કાર્યો અને ગુજરાત પ્રત્યે તેમની લાગણી વિશે વાત કરીશું. નરેન્દ્ર મોદીએ 2024ની સંસદીય ચૂંટણીમાં વિજય મેળવીને 9 જૂન 2024ના રોજ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि આ વિજય પીએમ મોદી માટે સતત ત્રીજી ટર્મ હતી. દેશના અનેક સ્થળોએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં થયો હતો. નરેન્દ્ર મોદી એક એવી સંસ્કૃતિમાં ઉછરીને મોટા થયા છે જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો છે. જીવનની શરૂઆતની મુશ્કેલીઓએ પ્રધાનમંત્રી મોદીને સખત મહેનતનું મૂલ્ય શીખવ્યું. આનાથી પીએમ મોદીને નાનપણથી જ લોકો અને રાષ્ટ્રની સેવામાં ડૂબી જવા માટેની પ્રેરણા મળી. શરૂઆતના વર્ષોમાં તેમણે રાષ્ટ્ર નિર્માણને સમર્પિત રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કર્યું હતું. બાદમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે કામ કરીને રાજકારણમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ દેશના વિકાસ અને દેશ માટે નરેન્દ્ર મોદીનું શું વિઝન હતું તે જોઈએ. आप देश ने भ्रष्टाचार થી મુક્ત કરવા માંગતા હો, आप देश ने काला बजारियों मुक्त કરવા માંગતા હો, आप देश ने काला धन થી મુક્ત કરવા માંગતા હો, आप देश ने વિકાસના પથ પર લઈ જવા માંગતા હો, आप દેશના નવજવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો, આપના પરિવારની સુખ શાંતિ ચાહતા હો, સુરક્ષા ચાહતા હો, ભાઈઓ બહેનો, મોદી આપણા માટે ઊભો છે. નરેન્દ્ર મોદી હાલમાં સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી પદ પર છે. ત્યારે તેમણે લીધેલા મોટા નિર્ણયની વાત કરીએ તો નોટબંધી, જીએસટી, આધાર કાયદો, ટ્રિપલ તલાકની નાબૂદી જેવા મોટા નિર્ણય પીએમ મોદીએ પહેલી અને બીજી ટર્મમાં લીધા. આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઇક, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, CAA કાયદાની અમલવારી તો ખરી જ. આ ઉપરાંત મોદી સરકારે દેશવાસીઓને જનધન યોજના, પીએમ ગરીબ કલ્યાણ યોજના, વંદે ભારત ટ્રેન, નવા સંસદ ભવનની ભેટ સહિત ઘણું યોગદાન આપ્યું છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સીએ નોંધ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિક્રમી ગતિએ ગરીબી નાબૂદ કરી રહ્યું છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલ અનુસાર છેલ્લા 9 વર્ષમાં ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તાજેતરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ભારતના થયેલા ઘર્ષણમાં પીએમ મોદીએ લીધેલા નિર્ણયની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ત્યારબાદ ટેરિફ મામલે અમેરિકા સાથે થયેલા વિવાદમાં પીએમ મોદીએ જે સ્ટેન્ડ લીધું તેને લઈને પણ દેશભરમાં પીએમ મોદીની પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી અમેરિકા જેવા દેશ સામે પણ ઝૂક્યા નહીં. પીએમ મોદીએ હંમેશા નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રત્યે તેમનો લગાવ હોવો સ્વાભાવિક છે. ગુજરાતીઓને પીએમ મોદી પોતાના માને છે. એક ભાષણમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતીઓ માટે હું પ્રધાનમંત્રી નહીં પરંતુ દીકરો છું. અને તમને તો ખબર છે આ તમારા નરેન્દ્રભાઈ તમને કોઈને એમ ના થાય કે આ પ્રધાનમંત્રી આયા છે તેમને એમ જ થાય કે આપણા નરેન્દ્રભાઈ આયા છે. આનાથી રૂડું બીજું શું હોય પેલા? અને નરેન્દ્રભાઈ તમે ઓળખો છો, એક વાર સંકલ્પ લે એટલે પૂરો કરીને રે.
વર્ષ 2010માં ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા હતા. આ વર્ષને ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ રૂપે ઉજવવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત કાર્યક્રમમાં પીએમ મોદીના ગુજરાત વિશેના વિચારો વિશે સાંભળીએ. પરંતુ સહજ પ્રક્રિયામાં મિત્રો મને એમ લાગે છે કે ગુજરાતનું સ્વર્ણિમ જયંતિનું વર્ષ 1947માં યાત્રા જે અટકી હતી એને આગળ લઈ જવા માટેનું કારણ લાગે છે. સમાજ માટે, દેશ માટે જીવવાની યુવા પેઢીમાં પ્રેરણા જાગે એવો એક અવસર બનાવવા માટેની મારી મથામણ છે. 100 કલાકનું સમયદાન શેના માટે? એક ગામની ગલી સાફ થાય એટલા માટે? 5-15 ઝાડ નવા ઉગે એના માટે? કોઈ એક હોસ્પિટલની અંદર દર્દીની સેવા સારી થાય એટલા માટે? ના મિત્રો, એ તો બધા નિમિત્ત છે. એક એવી પેઢી તૈયાર કરવી છે એક વર્ષની અંદર, એવી સંસ્કારની સરિતા ચલાવી છે કે જેના કારણે આવનારા 50 વર્ષ સુધી ગુજરાત માટે જીવનારો એક માનવ સમુદાય મળી રહે, એના માટે સ્વર્ણિમ જયંતિ એક અવસર છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવીએ છીએ તથા તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.